એ મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે અગાવાલામાં હવકો પણ મારા ભાઈઓ વિનાનો ભળે મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે અગાવાલામાં હવકો પણ મારા ભાઈઓ વિનાનો ભળે પ્રસંગ થાય દુબળો ને ઉડે કાળા કાગડા જાજા અગાવય જગતમાં પણ આપણા વાહ વાહ કાકા વાહ ગીત તો જબર ગાય પણ ફાયદો નહીં કોઈ ગીત કેમ બટી ફાયદો નહીં એટલે કેમ કે આપણે કાકા બાપુનો ઝઘડો છે ખબર છે એટલે આ ચિંતા ના કર ફૂલે ને આપણે મનાઈ લેહો અને આ શું છે આપણે ફૂલે વગર જો તારી વિવાહ કરવાના નું તો વિવાહ નહીં થાય અને કારણ કે એને મનાવવા પડી પહેલા સાચી વાત છે આમ ભાઈ વગર હંમેશા પ્રસંગ ડૂબડો જ હોય અને ભાઈઓમાં કોઈ વેર ના રાખવું પાવું પણ એ તો કાકા ફૂલો કાકો રાખી યાર ફૂલા કાકાને થોડું ટૂંકી બુદ્ધિ પણ એ તો વધો નહીં બધું સમય બધું મોની જાય પણ તું હાલ હવે વધારે ના પડ અને તું પાવડો લાહે ચારા વાળવા જાવ કોણ એવો લાઈટ આબાન ટાઈમ થઈ સારું હડો કાકા હા સારું જલ્દી આહે મારું બધું સાચી વાત ફૂલે તો રીસે બળીને બેઠા ફૂલેથી વાત આવે કે પહેલું પાછી માયા નહીં મારો હગો હજી આવ્યો નહીં આમ તો મારું બધું ઉનાળા સમયમાં આવી જાતો લગ્નમાં પડી ગયો છે લગ્નમાં ક્યારે બંકો થઈને કે બંકો આવી ગયો એમ કરતો હોય પણ મારું બધું આવશે ચાણાર્યો મારે જોવા છે કાં તો મને જવા દેજે થોડું હોય ખેતરમાં મારું ઉડશું ગમણ્યું હમણાં ખેતર અમે નહીં આવતો કે હવે ખેતરના પ્રોગ્રામ ખાવાના એને કરતો હવે પ્રોગ્રામ કરવા પડશે કેમ કે ઉનાળો બહુ બરાબરનો ચાલુ થઈ ગયો છે એટલે ગમે તેવા પ્રોગ્રામ તો ચાલુ રાખવા જ પડશે પણ હજુ તો યાત્રા લઈને ઘરે જવું પડશે મારે ન કે ઘરે રાહ જોઈ રહ્યા છે યાત્રા લઈને જણાવી લે મારો બધો હગો 12 વાગ્યાનો ટાઈમ આવ્યો કે હું 12 વાગે આવી જાય પણ આ તો 1 વાગવા આવ્યો હજી કેમ આવ્યો નથી અને આવે તો કેરી લેતા ને કેરી તો સારું છે કેરીનું શાક ખાવું છે અથાણું બનાવશે પછી શાક બનાવીને ખાવું છે મારું બધું હગા તો કેરી ભાવતું જ નહીં હગા અલ્યા તને હાલ સંભાળતો તો તું આવી ગયો લો કેરી કોની વાત જોઈ રહ્યો તો કેવી છે લે પાકી છે મારે બધી પાકી લાવ હવે શાક ખાઈ જવાનું શાક નહીં ભાવતું તમને ખબર તો છે મને એટલે મને નહીં ભાવતું તમે ભણી છું એને જબર ભાવે છે તું તો બહુ લેટો છે મને ખબર હગા તું તો બહુ લેટો છે મને ખબર તું કેરીનો એટલે જ કેરી મંગાવ હું ભણા હારું કેરી ન લઈને આવતો તો પણ તું મંગાવી ને એટલે લઈને આવ્યો એવું ના બોલતા હવે એ વાત જવા દે તો બોલો વળે તો મગજ વાગોનો દેહ પાવડો એ માટે ના દે તો મારો ભણો છે એવું આ તો વાર રાખો તમે પણ બધી કોને વળ્યું છે બધું ઓવા કાકા આ જો મહેમાન આવ્યો આ કેરી લગાયા યાર લે માલા તન તો મિસ નહીં કર્યો મારું બધું માન એટલો પ્રેમ કરે કે માન મહિના કેમ કરે છે બધા અમે મહેમાન દેખાને તું આવું કરે હે પનીર ક્યારે આ તો કોઈ બીજું કરું નહીં માલા સો તેલ પીઓ જાતો આપણે કેરીઓનું શાક બનાવો કાકા આ તો મુઈ દી કહેતો ભાવે હે મુઈ દી કહેતો તો કેરીનું શાક બનાવો મને નહીં ભાવતું તારે ખાવું ના ભાવ ના ખાવું તો કોઈ ના ભાવ તો પકડ લેજે પકડ નાખજો આ જો ભણા હવે ભણા જબર પૂછે મરી ગયો છું ઓમે અરે લુખી ના આપવા નહીં કરતા અલે અમે લુખી ના પકડ નાખો તમને મરી ગયો કેરીનું શાક ચાલે છે એટલે એ પણ વિરોધમાં ના જવાય ખબર દેહા પાવડો પા તમે ખબર તો હે ને કશું વધુ હારું પણ ખાવું તો પડશે મારે હવે ખોર કેરીઓ ના લાવ્યો તો સારું તું કેરીઓના ચક્કરમાં ફસાઈ જશું કેરીઓ ના લાવ્યો ને એમ કરતી કેરી ન લાવ્યો તો બેઠા પીવો તો ખરા રસનો પૂરી એટલે મહા તમે આ લુખી માં નહીં અપાસ કરી દે રૂખીનો સો અપા કરતો જાજો લુખી
આઈ લીટી માં તું બપડે હા ફટાફટ તૈયાર કર સપું દે કાકાનું શાક હોય તો નહીં. સપું દે સપું હું બનાવું શાક હોય કે નહીં હોય ગારું કાકા? આપણે ખેતરમાં જ લઈ જાવું છે. અરે હવે પેલા આમ કાકા. ચો લઈ જાવ. અલ્યા પેલા જઈને જેટવા નંબર હોની કોઈ લાવી ના કોઈ આપણું ઘરે આલ તો ઘરે રોટલા. ની ખબર પડે. ઘરે નહીં આલું ઘરે મારી હોજમેન ઘરે બધે ખાઈ જાય માં. આ લેટ વસો તો ઘરે ઘરે લેટ વેળા બધા કરતા છે. એટલે માલા એવું ના કે નથી આ બાળો છોડે યાર ના છોડાય. ખોટી આબરૂ કા કાઢો તમારી રહેવા દો કી હા મહેમાન રહેવા દો કી હાર હાડો. ઓ મહેમાન કતી રહો મહા એ મહા તે પોચી આલજો. આ તને આજે પસારી દેજા એટલે પોચી પેસની જરૂર છે. પસારજે એટલા માલા આલે હોલ. દેખો આજે ચામી અમે ઓબર અંડા અમે તમામ બે લઈને જો મોસો અને તું બધું લઈને આવ હો બહેણી બધું લઈને આવજે અને કોઈ ગેત ઓબર જરા કામ કે આને એમને કશો તો જરા કાકા બોલાઈ દેજો. હાર હોડો કાકા. એય જયરાજ કાકા કેવું કેજે પણ તો પેલા લંબુ ના કરતો ઉએ તો બધું ખાઈ જાય ચાપોટી લંબુ યાર મારા ભાઈ પણ આ પેલું ચાપડી ખાઈ જાય લંબુ જો આટલું બોડી છે નીકુ આ ફ્લોરી ઉએ નહીં કેવું આ કાકા એ નહીં કેવું તું તો જયરાજની મું પર હા ભાઈ આપણે ત્રણ જણા ખાઈ આપણે તું ફટાફટ જાય બનાવું શાક સમજ આપણે આ લઈ લઈએ ઉપર પકડો કે નહીં હેલો શરીર તો બહુ છે ખરેખર. મારે બેટું બધું હાલીને તો આવશું પણ કોઈ ભૂલતો જ નહીં. યાદ કરવા દો વિશાલ મગજ દોડાય બધું લઈ ગયું છે પણ ખાલી એક જ વસ્તુ બાકી જશે. તેલ અને ગોળ. તેલ ને ગોળ હાલવા જવું પડશે. ફટાફટ તેલ ને ગોળ હાલતા આવું ફટાફટ. આજે બોલાતો નહીં અલે આ કો બધું બગાડી છે લ્યા તમને બગાડતો હતો યાર. ટગવો નહીં કરવાનો બધું મેલો અરે પેલું હળગાવો જલ્દી ઓ ધીરજી આવી જાય આપણું અરવિંદ લેટ આવી જાય ના હવે તો તમે ચિંતા ના કરો. પ્રમાણ બમણતા અરે અરે ના વિચારજો કઈ દે હે લંબુ યદ્ર લબા નહીં. ઓય યત્ર આ પડ્યા તો યત્ર આવી ગઈ પણ તમે બોલા શું કે પડે. ચૂલો બના પેલા ટેખાડા નહીં આવતા ટેખાડા હીરે લાવો તઈ જો હડો ફટાફટ લેતા હીરી કરો ફટાફટ મારું શાક બનાવી નાખું અને પછી મહેમાનને એવું શાક ખવડાવું મહેમાનને ખબર પડી જાય અરે મને બધું વિષય આવી છે ફટાફટ હા હવે ફટાફટ આટલી બધી કેરી શાક કરીને શું ફાયદો મને લાગે થોડી આરતી કરો થોડી કરો તો હા એટલે ચટાઈ દેવા દો આવે સારું આ મહેમાન આયા એટલે જલ્દી વામ કરો મહેમાન ભાઈ ચૂલો વાય મૂકો આપણે વાય એટલે આ એક મોતો લાવવો પડશે પાવો પૈસા મેળા હળગાઈ હા એ તો મેલો એમાં ચપ્પલ લઈ લેજો એટલે આ તમે દોડું ઉડાડો હો ઉડી જાય તો આ મૂકો એક મોતો લાવવો પડશે નહીં એટલે આ આપણું આવશે ઓલા બેહુ ની પડે ખાવા. જયરાજી આવી તો ચડાય જયરાજી ભાઈ બે હારશે મને અપમાન કર્યું મારું અપમાન કર્યું આટલી મારી પાડી ખોરખોર આવ્યો તો મળવા અને બિહાર દીધો દળવા બધું કામ હગો કરાવો તો હવે શું કરું ઓયથી સટકો વાળું કરવું પડશે પણ ના એને કઈને જ દઉં પડશે હા આ તપલું હમું ધોઈ નામું કરજો કમ્પ્લીટ હો ઉડી હાર હેડો ખોરખોર રીત તો એવી ચડે હે ને પથારી ફેવરી નાખે આવ્યો હવે આ હું એક વાર તમે તો ધોવા ને કેરીનું શાક ખાવાનું કેરીનું શાક હા અલ્યા જલ્દી કરો કે યાર મોડ કાશે આ બનાવી દો પકડો પણ મોટું કર આવડી દઉં આ ચાર આટલો બધો ના હોય ટૂંકું કરો થોડું આવ્યો બસ શું મુકલ તો છે હગા આપણે કેરી શાક નહીં બનાવ આ કેરી સેવ ટમાટર બને એટલે એમ નહીં ઓ આ કેરી કાપી આ ઉપર મરચું નાખી આપણે ખાઈ જઈએ તને તો ખબર છે મને કેરીનું શાક નહીં ભાવતું તો તું હરપણનું ખવડાવી છે હવે કરવું શું ચટણી ના બનાવી લે બનાવી દો લે તમારે ખાવા ચાલશે નક રવા દો બરાબર આ વિશે તેલ લેવા ચાલો જશે હજી આયો નહીં જોજો આવશે લે જરૂર આવશે તમે ખાલી બેહો તો ખરા ઘડી વાર
બધું કમ્પ્લીટ કેરી થઈ ગઈ છે. હવે હું તો ખબર હા જો હું આપણે હવે 2 જણા જઈ રહ્યા છીએ અને અમારા ફૂલે થોડું બનતું ને અમારા ભાઈઓ ભાઈ થોડી ટસલ થઈ ગઈ થોડો ઝઘડો થયેલો એટલે શું રી ચડાઈ પડી છે અને આ જો હવે કેરી તો કમ્પ્લીટ થઈ ગઈ. હું કહું અડધી હતા કરું અને અડધી હોજે કરશું આપણે હોજે ફેર ખાવાનું હો તમારે એકલા એવું નહીં કોઈ અમારે ઉચ્ચે વચમાં ફેદન મેદન થઈ ગયું હતું. અમે બધા ભાઈઓ એવા લડ્યા હતા ને એવા એ મારા ઉપર આવી જતા પણ હવે રાત કરી દીધો સરપંચને બોલાયા ને એટલે રાત કરી દીધો. આપણે હોજે કેરી ફેર કરવાનું હોય શાક હો ના ચાલજે લે આખો દાળ કેરી શાક ના ભાવે યાર. યાર મને તો જબ્બર ભાવે. તું તો કાઢે લેટવો છે મને ભેળો લેટવો કરાઈશ. એ છે ટોમેટો નું કરી દે હો નકો ફુલેવર નું કરી દે ચાલશે. ના ફુલેવર નહીં પાવું સી ટોમેટો નું છેડો તમારે ફેર હો અમે તારી પેરવત કેરીઓ લાવીને તું મારી કેમ નહીં કરીએ એ કાકા હું કહું હા હેડો ને જતો ને 4 કેરી રાત મોકો છે ચોહું માં દે એના પૈસા પીવું હગા તો પૈસા આલ દેજે હેડ તને આપણે બે પીતા હાકા તમે શરમ નહીં આવતી થોડી આટલી પૈસા માર્ગે માંગો આટલી બધી કેરીઓ લાવી અને તું મારા માટે આટલું ના કરી કી તું તો લે હગું કોમનું યાર હે એટલે મેમન કે તું આયો માર કરે એટલે તું બધું કઈ પૂરું હે તા હું 25 ભોણા ગુજામ નહીં નાખું તો ભોણો કેટલો રીસે બળશે હે તું લે કેરી રબ તમે આ બધું તપેલું ધોવો હેડો ફટાફટ પાણી વેડો હેડો કરો હેડો ઈરું કરો છે ગોળ મોટી મોટી વાતો કરો ખા ને અરે બધું બગાડ એટલે બતાવી મેમન બધું પાણી પડી જલ્દી યાર તાર માહો થોડી કેરી ગઈ જાય તીખું લાગ્યું એટલે મરસું દે અને હું કહું હા ગોળ લાયો આ લાયો ગોળ લાયો અને તેલ કીધું માં તમે મહેમાન તમે દેતવા હળગાવો ને હળગાડો હળો અને તું હવે આરતી કેરી ઘણી તું બોલાને કીધું કોને શું કે જયરાજ કાકા ગઈ ને નહીં કીધું અરે જયરાજ કાકા ભાઈ કહેવા જા પણ તું મને આટલું કામ કરા હે કોમ પોણી લે માર માહાન શું કામ કરાવું તું મન કરા એટલે પોણી તો આ કેરી તો રહે હમણાં હાજી હરજુ હોગા હા એવું કરો તમે હા લે પોણી દોરા પોણી ના ધોવાય કેરી ધોવાય ધોવી પડાય પોણ હેરી તમને ના ખબર પડે હા તમે હજી તો શાક હું બનાવતો મારે થોડો ટેકો કરી નાખું ટેકો કરે તા માહને એટલે કે મો બીજું બધું માં બળે માં કબીલે પતિ આપ બળી જો કપડું નહીં પડો કપડું ના પડે નહીં થાય તું જાજી તું પેલા જયરાજ કાકા બોલા તો સારું કોઈ નહીં કાકા હું તો જાઉં એ કાકા હા હું કો ખબર આજે તો બુદ્ધિ વગરનો છે મોણા ઓલી લે બળે યાર હમણાં હજાઈ જાય તો જલ્દી દે તો હળગાવ તેલ વડો તેલ અલે આ વડસી તો લાઈ રે ભાઈ એટલે ગરમ નહીં થઈ ગયો તમે દેતા હળગાવ અને જો હું કહું હગા ફટાફટ લગાવો અને જો જયરાજ આવશે ને તો શું એ એક નંબર મોણા ખબર ખાવાના ટાઈમ જ આવશે આપણે કોમ કરવું પડે ને એટલે નહીં આવતો એટલે આપણે હળવળે કોમ કરો થોડા છેતરા રહેજો દેતો થયો એ તો મને બધી ખબર પડે દેતો શેઠું રહેવું પડે યાર બાળ ન્યા હોય તો હગા હા તેલ વડો કે તેલ મને એવું લાગે હવે જયરાજી મળે નહીં ના વળી હગા હા જો હું કહું ખબર આ ઉનાળાનો સમય અને તમે કેરી ખાવાની એટલી મજા આવશે ને ખાલી એક વાર શાક ખો અને તમે બાર આएंगे एक बार खाएंगे तो बार आएंगे बार जाएंगे પહેલી વખત આવ્યો તો એમાં તું કેરી ફસાઈ દીધો છે ને હવે હું શું કરું મારે એવું ના આવે આગા જો ઓય આપણે કોમ કરવા આવે ને કોમ એટલે કોમ તો કરવું પડે આગા જો આપણે બે હવે હો અને શું હોય ખબર બધું માણસો બધા આપણે હોજે ઘરે છે અહીંયા ના ખબર પડી ગયો અને અહીંયા ખબર પડે ને તમને તમારે ડોસી નહીં ખબર પડવા દેવી ના તો કેરી લેટવી છે ઓએ તો ખબર નહીં પડતી તમે લેટો છો ને એ લેટવી છે એટલે મેચિંગ જબ બતાવ્યો એક નંબર એમાં આપણે ના કાઢો કેટલું બધું હળી ઓય એ હું કહું તેલ વડો શેટા રહેજો ને સોટા ઉડશી પોકા કરશો મને
ગરમ નહીં થયું એટલી અરે હાલ વેડી ચોકન ગરમ થતું છે તમે હાથ કરો કાલ નાખો તામો આ તો તેરે બચાવી લે તું આને લઈ રે પેલો સમસો ઊનો થાહે ચશ્મા તો ખુલી જોઈ મને ના ખબર પડે મહેમાન એટલે આ ખુરશી લાવી દીધી તારું જો બધું લઈને આવ્યો વિચારજો શું ચમચી લઈને આવ્યો મારો પટો ચમચી આડ ચાકડી છે ઉઈ ત્યાં લેલો હું તો ડાયલોગ નીકળી ને હમણાં એક વાટકો લાવો હા વાટકો લાવો વાટકો ઓય આયો ના વાટકો લઈ જો તું બરાબર આ ચમચી આ ના નખાય તાણ એ તો પેલા કેરી નાખી પડી જે ગરમ થાવ તમે દેતો લાગો એટલે કે હું ફટાફટ કેરી દોરે છે ને મેં ફટાફટ ગોળ કાપરો એ ગમે હગા એટલે વાપરી નહીં આવી બે રેત છે બોલો હગા એટલે તમે આયરું વગાડો અમને બીક લાગે છે એટલે તમને બીક લાગી યાર હા તમે બે હતો હું કેરી ખાઉં ના કેરી નહીં ખાવી તો આ ગોળ કાપો એટલે કાઢો ગોળ એ ઘગા તમે ગમણે બધા કે ગમણજી કે ગમણજી ઓવે ગમણજી કહેવાનો હો જોઈએ તને નો પાડું મારા હગાને ઓવે કાતરવાનો કે ભાગવાનો કાતરો જેંજાનો કાતરો એમ જાણો પાતો એટલે હાગા ગોળ કતરાઈ ગયો આ બાટી લે મને એવું લાગે તમે તમારું કરો એવું લાગે લે પડ્યો આ મારો બનાસકોઠો આ